સંક્રાંત આવતા જ દરેકના ઘરમાં ઊંધિયું તો બને જ, પણ ઘણા બધા લોકોનું ઊંધિયું પરફેક્ટ નથી બનતું અથવા તો ઘણા બધા લોકોને ઓછું તેલવાળું ઊંધિયું પસંદ હોય છે. તો આ જ ડિમ્પલ્સ ડિશીસમાં ઓછા તેલમાં મૂઠિયાને તળિયા વગર ભરેલું સ્પેશિયલ મસાલા સાથેનું ઊંધિયું તૈયાર કરીશું, જેમાં લસણ ડુંગળીનો ઉપયોગ પણ બિલકુલ નથી થવાનો. તો ચલો ચટાકેદાર ઊંધિયું બનાવવાની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલાં બનાવીશું એકદમ સ્પેશિયલ ઊંધિયાને ચટાકેદાર બનાવતો મસાલો. તો જેમાં આપણે એક પેનમાં 3 ચમચી જેટલા આખા ધાણા, 1 ચમચી આખું જીરું, 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરી દઈશું, એક નાનો ટુકડો તજનો અને 2 ચક્રફૂલ જેને બાદિયા કહેવાય તે અડધી ચમચી લવિંગ ઉમેરી દઈશું અને 2 મોટી એલચી જેને કાળી એલચી કહેવાય તેને ખોલીને ઉમેરીશું અને 4-5 સૂકા મરચાં જે લાલ છે તે ઉમેરી દઈશું અને 2 તમાલપત્ર ઉમેરી દઈશું. હવે આ માત્ર મસાલાની મોઇશ્ચર જાય ત્યાં સુધી જ આપણે શેકવાના છે ધીમા ગેસની ફ્લેમ પર 1 મિનિટ માટે, જેથી મસાલા બળે નહીં પણ તેમાં રહેલું મોઇશ્ચર દૂર થઈ જાય અને આ મસાલાની સેલ્ફ લાઈફ વધી જાય. હવે મસાલા શેકાઈ ગયા છે તો સાઈડમાં લઈ લેશું અને હવે તે જ કડાઈમાં 3 થી 4 ચમચી જેટલા કાચા મગફળીના દાણાને આપણે થોડીવાર માટે શેકવાના છે. ફોતરા નીકળે ત્યાં સુધી નહીં, માત્ર અંદરથી તેનું મોઇશ્ચર જતું રહે અને કાચો ટેસ્ટ નીકળી જાય ત્યાં સુધી. હવે દાણા સરસ મજાના શેકાઈ ગયા છે તો તેને પણ આપણે નીચે લઈ લેશું અને ફરીથી તે જ કડાઈમાં 2 ચમચી તલને શેકી લેશું અને જેવા તલ શેકાઈ જાય કે ગેસની ફ્લેમ બંધ કરી તલની અંદર જ 2 ચમચી ટોપરાનું છીણ ઉમેરીને તેને ચલાવી દઈશું. ટોપરું બળી ના જાય તેના માટે ગેસની ફ્લેમ બંધ કરીને શેકવું. હવે આ બધી જ વસ્તુઓ શેકાઈ ગયા બાદ તેને નીચે લઈ અને થોડી ઠંડી કરવાની છે અને ઠંડી થઈ ગયા બાદ આપણે તેને ગ્રાઇન્ડ કરીશું. આ રીતે મસાલો તૈયાર કરીશો તો તમે એકદમ ઓછા તેલમાં એકદમ ભરેલું ઊંધિયું પણ ચટાકેદાર તૈયાર કરી શકશો. હવે આ મસાલા બધા જ ઠંડા થઈ ગયા છે તો સૌથી પહેલાં દાણા, તલ અને ટોપરાને મિક્સરમાં લઈ અને પાવડર તૈયાર કરી લઈશું. આ 3 સામગ્રીમાં તેલ હોવાથી પેસ્ટ ના બની જાય તેના માટે મિક્સરને ચાલુ બંધ કરીને જ દળવું, જેથી આ રીતે સરસ પાવડર તૈયાર થાય. હવે તે જ મિક્સર જારમાં ઠંડા થયેલા આપણા બધા જે શેકેલા ખડા મસાલા છે તેને ઉમેરી દઈશું અને સાથે અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1 થી 1.5 નાની ચમચી જેટલું નમક, 1 ચમચી જેટલો આમચૂર પાવડર, 1 ચમચી જેટલી મીઠાશ માટે ખાંડ ઉમેરી દઈશું અને પછી તેને ગ્રાઇન્ડ કરી દઈશું. આ મસાલા છે તે દળાઈ ગયા છે અને હવે મિક્સ કરવા માટે આપણે જે ટોપરાનો, તલનો અને મગફળીના દાણાનો પાવડર તૈયાર કર્યો હતો ને તેને ઉમેરી એકવાર ચર્ન કરી લઈશું, જેથી બધા જ મસાલા એકસાથે મિક્સ થઈ જાય. હવે આ મસાલો છે આપણો તૈયાર થઈ ગયો છે. આ મસાલો તમે એરટાઇટ ડબ્બામાં ભરી ફ્રીજમાં રાખી 1 વર્ષ કરતાં વધારે સમય સુધી સ્ટોર પણ કરી શકો છો. જ્યારે પણ ઊંધિયું બનાવવું હોય ત્યારે તમે ઇન્સ્ટન્ટ ઊંધિયું તૈયાર કરવા માટે આ મસાલાનો ઉપયોગ કરી શકો છો. તો આપણો આ મસાલો ભરેલા શાકમાં પણ ઉપયોગી બનશે અને ઊંધિયામાં તો ઉપયોગી બનશે જ બનશે. તો મસાલો તૈયાર થઈ ગયો છે તેને અત્યારે સાઈડમાં રાખી દઈશું અને હવે તૈયાર કરીશું ગ્રેવી. તો લસણ ડુંગળીના ઉપયોગ વગર આપણે ગ્રેવી તૈયાર કરવા માટે 4 થી 5 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 2-3 લીલા મરચાં ઉમેરી પેસ્ટ તૈયાર કરી લઈશું. તમારે લસણ ડુંગળીનો ઉપયોગ કરવો હોય તો આદુ મરચાં સાથે ઉમેરી શકો છો. હવે આ પેસ્ટમાંથી 1 ચમચી પેસ્ટ અલગ લઈ લેશું અને બીજી જે પેસ્ટ છે તેની અંદર 5 નંગ જેટલા ટમેટાં ઉમેરીશું ગ્રેવી માટે. તમે અહીંયા ડુંગળીનો ઉપયોગ પણ કરી શકો છો. આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે તૈયાર કરીએ તળિયા વગરની ઢોકળી ઊંધિયામાં ઉમેરવા માટે. તો 3 કપ જેટલી ધોયેલી અને સુધારેલી મેથીની ભાજી લેશું. તેની અંદર આપણે તૈયાર કરેલ 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને સાથે અડધા કપ જેટલો ચણાનો લોટ લેશું અને 1 કપ જેટલો ભાખરીનો કરકરો લોટ, જેને ઘઉંનો કરકરો લોટ કહેવાય તે લેશું. આ લોટ ઉમેરવાથી આપણી જે ઢોકળી છે સ્વાદમાં તો સારી લાગશે જ પણ ખાવામાં સોફ્ટ બનશે. હવે સ્વાદ પ્રમાણે અથવા 1 ચમચી નમક, 1/4 ટીસ્પૂન જેટલું હિંગ, 1 થી 1.5 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર, ચપટી જેટલી હળદર ઉમેરી દઈશું, અડધી ચમચી તેલ ઉમેરી દઈશું, 1 ચમચી ખાંડ, ચપટી જેટલા સોડા અને અડધો લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી દઈશું. જરૂર મુજબ પાણી ઉમેરી રોટલીના લોટ કરતાં થોડો કડક લોટ
લોટ તૈયાર કરીશું. આ રીતે તમે ઢોકળી તૈયાર કરશો તો ઢોકળી ખાવામાં ખૂબ મુલાયમ બનશે, કારણ કે આપણે તેમાં ઘઉંનો કરકરો લોટ ઉમેરેલો છે. માત્ર ચણાના લોટથી ઢોકળી થોડી ખાવામાં કડક થઈ જાય છે. તો હંમેશા ઢોકળીની અંદર આ રીતે લોટ ઉમેરવાથી ઢોકળી ખાવામાં સોફ્ટ બનશે. હવે આ રીતે આપણે રાઉન્ડ શેપમાં ઢોકળી તૈયાર કરી લઈએ. તો આટલી ઢોકળી તૈયાર થઈ ગઈ છે, પણ આ ઢોકળીને આપણે તળવાના નથી. તો શેકવા માટે અડધી ચમચી તેલથી અપ્પમ પેનમાં બધા જમાં આપણે તેલ લગાવી દઈશું અને પછી આ રીતે ઢોકળી ગોઠવી અને ઢાંકીને ધીમા ગેસની ફ્લેમ પર 1-2 મિનિટ થવા દઈશું. તો નીચેની સરફેસ ગોલ્ડન થઈ જશે. ગાઈસ, જે લોકો ઓછું તેલ પસંદ કરે છે તે લોકો માટે આ જે ઊંધિયાની રેસીપી છે તે બેસ્ટ રહેશે. તો 2 મિનિટ પછી તમે આ રીતે સાઈડને ચેન્જ કરી શકો છો. માત્ર અડધીથી 1 ચમચીમાં તમારી ઢોકળી જેટલી આપણે તૈયાર કરી છે બધી જ શેકાઈ જશે. તો જે લોકો હેલ્થ કોન્શિયસ છે તેમને પણ વધારે તેલ પસંદ ના હોય તો આ રીતે ઢોકળી તૈયાર કરીને ઊંધિયું એન્જોય કરી શકે છે. તો હવે આ રીતે બંને સાઈડ ચેક કરી લેવાનું છે, કોઈ સાઈડથી આપણી ઢોકળી કાચી ના હોય. તો ઢોકળી આ રીતે તૈયાર થઈ ગયા બાદ તેને ઠંડી કરી તમે એઝ એ સ્નેક્સ પણ ચા સાથે ખાઈ શકો છો અને ઊંધિયામાં તો તેનો ઉપયોગ કરી જ શકો છો. તો આપણી ઢોકળી તૈયાર છે. તો ઊંધિયું બનાવવા માટે તમારી પાસે શાક હોય તે અવેલેબલ હોય તે લઈ શકો છો અને પસંદ પ્રમાણે વધઘટ કરી શકો છો. હું અડધા કપ જેટલા વટાણા, અડધા કપ જેટલી તુવેરના દાણા, અડધા કપ જેટલા વાલ અને અડધા કપ જેટલો ગુવાર લઉં છું. સાથે આપણે લઈશું અડધા કપ જેટલા બટેટાના ટુકડા અને અડધા કપ જેટલા દૂધીના ટુકડા. ગ્રામથી જોઈએ તો 50 ગ્રામ છે અને કપથી જોઈએ તો અડધા કપ જેવા છે. હવે 1 ગ્લાસ પાણી ઉમેરી અને 2 થી 3 સીટી સુધી તેને બાફી લેશું. માત્ર આપણા શાકને નરમ કરવાના છે, મેશી નથી કરવાના. હવે આપણે બાફવાનું શું કારણ છે હું તમને આગળ બતાવીશ. હવે આપણે લઈશું 100 થી 150 ગ્રામ જેટલા નાના રીંગણા. તેને આ રીતે ઉપરથી અને નીચેની સાઈડથી કટ લગાવી દઈશું. તે જ રીતે આપણે લેશું ભરાય તેવા મરચાં, જેને પણ આ રીતે આપણે વચ્ચેથી કટ લગાવી બીજ અને નસનો કોઈ ભાગ હોય તો કાઢી લેશું. અને પછી આપણે આ જે રીંગણા અને મરચાં છે તેની અંદર આપણે આ રીતે જે તૈયાર કરેલો મસાલો છે તે ભરી લેશું. તમે બીજા કોઈ પણ ભરાય તેવા શાકનો ઉપયોગ પણ કરી શકો છો, એ તમારી ચોઈસ પર ડિપેન્ડ રહેશે. હવે આ રીતે 100 થી 150 ગ્રામ જેટલા મરચાં પણ ભરાઈ ગયા છે અને 100 થી 150 ગ્રામ જેટલા રીંગણા પણ ભરાઈ ગયા છે. તો હવે આપણે આગળ વધીએ ઊંધિયું બનાવવાના વઘાર તરફ. તો ઊંધિયુંના વઘાર માટે મેં માત્ર 5 થી 6 ચમચી તેલ ગરમ કર્યું છે. જનરલી તેલ વધારે ઊંધિયામાં જરૂર પડતી હોય છે, પણ આ પ્રોસેસથી તમને ઓછા તેલમાં ઊંધિયું ચટાકેદાર તૈયાર થશે. તો તેલ ગરમ થાય તો આપણે ભરેલા મરચાં પહેલાં ઉમેરી દઈશું અને બંને સાઈડ થોડા સતળાઈ જાય ત્યાં સુધી આપણે થવા દઈશું. તો 1-8 મિનિટમાં આપણા મરચાં સતળાઈ જશે. વધારે નરમ નથી કરવાના, માત્ર આપણે મરચાં તળીએ અને જે રીતે સતળાઈ જાય ત્યાં સુધી સતળાવવાના છે, જેથી આપણો મરચાંનો ટેસ્ટ ઊંધિયામાં એકદમ ક્રન્ચી અને નરમ રહેશે. હવે તે જ રીતે રીંગણાને પણ આપણે જે ભર્યા છે તેને આપણે થોડા ક્રન્ચી રહે અને થોડા નરમ રહે ત્યાં સુધી કૂક કરી લઈશું. 1-8 મિનિટમાં આ પ્રોસેસ પણ થઈ જશે. તો તેને પણ ઢાંકી દઈશું અને પૂરી પ્રોસેસમાં ધીમી ગેસની ફ્લેમ રાખીશું. હવે 1-8 મિનિટની અંદર રીંગણા પણ થોડા નરમ થઈ ગયા છે, તો બહાર કાઢી લેશું. ગાઈઝ, આ પ્રોસેસથી તૈયાર કરજો. ઊંધિયું ઉપરથી ક્રન્ચી રહેશે અને ખાવામાં નરમ રહેશે અને ટેસ્ટ એન્ડ લુક તો એટ્રેક્ટિવ રહેવાનો જ છે. હવે આપણે એ જ તેલમાં રાઈ, જીરું, હિંગ અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર કલર માટે ઉમેરી દઈશું અને પછી ગ્રેવી ઉમેરી ઢાંકી દઈશું. ગ્રેવીને આપણે થોડીવાર માટે કૂક કરવાની છે, જેથી કાચો ટેસ્ટ નીકળી જાય. હવે આપણી ગ્રેવી ઉપર તેલ દેખાય ત્યાં સુધી કૂક કરવાની છે. તે કૂક થાય ત્યાં સુધીમાં હવે આપણા કુકરની અંદર સબ્જી પણ સોફ્ટ થઈ ગઈ છે કે નહીં તે ચેક કરી લઈએ. માત્ર આપણી સબ્જી સોફ્ટ જ થવી જોઈએ, મેશી ન થવી જોઈએ કે છુંદાઈ ન જવી જોઈએ. જો તમે પણ આ રીતે સબ્જીને સોફ્ટ કરવા માટે તેને પહેલાં બાફી લેશો ને તો એકદમ ઓછા તેલમાં ચટાકેદાર ઊંધિયું તૈયાર થશે. નહીં તો આપણા બધા જ શાકને સોફ્ટ કરવા માટે તેલની પણ વધારે જરૂર પડે છે અને પાણીની પણ વધારે જરૂર પડે છે. અને જો પાણી વધારે ઉમેરશો તો ઊંધિયું છે તે ફીકું થઈ જશે, સ્વાદ બિલકુલ સારો નહીં લાગે. તો મેં આ તમને એકદમ સરળ રીત બતાવી છે. હવે શાક ઉમેરાઈ ગયા બાદ મિક્સ કરી અને લગભગ 1 નાની ચમચી જેટલું નમક, અડધી નાની ચમચી જેટલું હળદર પાવડર, 2 થી 3 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર કલર માટે, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને હવે તૈયાર કરેલો ઊંધિયાનો મસાલો ઉમેરી દઈશું. તે તમે તમારી ચોઈસ પ્રમાણે વધઘટ કરી શકો છો. હવે બધું સરસ મિક્સ કરી દઈશું. હવે આપણા ઊંધિયાને ચટાકેદાર તૈયાર કરવા માટે 1 નંગ લીંબુનો રસ, 1 ચમચી ખાંડ ઉમેરીને મિક્સ કરી દઈશું અને ગ્રેવી કરવા માટે 1 ગ્લાસ જેટલું હુંફાળું ગરમ પાણી,
જે માત્ર ને માત્ર ગ્રેવી તૈયાર કરશે. આપણી સબ્જી ઓલમોસ્ટ કૂક છે તો વધારે પાણી ઉમેરવાની જરૂર જ નથી. તો ઓછા પાણીથી એકદમ સ્વાદિષ્ટ ઊંધિયું તૈયાર થશે. અને ઓફકોર્સ ઓછા તેલમાં તો તૈયાર કર્યું જ છે. તો હવે આપણે જે ભરેલા અને સાતળેલા રીંગણા અને મરચાં છે તે ઉમેરી દઈશું અને આપણી જે મુઠિયા છે મેથીના જે ઊંધિયાની ગોળી કહેવાય તે પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી માત્ર ઢાંકીને 1 થી 2 મિનિટ ધીમા ગેસની ફ્લેમ પર થવા દઈશું. તો જેટલું પણ તેલ ઉમેર્યું છે બધું જ બહાર નીકળી જશે. તમે જોઈ શકો છો કે ઓછા તેલમાં આટલું એટ્રેક્ટિવ આપણું ઊંધિયું તૈયાર થયું છે, જેનું કારણ છે આપણા મસાલામાં ઉમેરેલું ટોપરું, મગફળી, તલ, પછી મુઠિયાને આપણે શેક્યા હતા તે અને ઊંધિયાને તૈયાર કરતી વખતે ઉમેરેલું તેલ. તો કેટલું ટેસ્ટી એન્ડ એટ્રેક્ટિવ લુક સાથે આપણું ઊંધિયું તૈયાર છે. તમને મારું આજનું આ નવી રીતે તૈયાર કરવાની ઊંધિયાની રેસીપીની રીત કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.